નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ એકમ કસોટી 2024 ધોરણ 12 સાયન્સ, વિષય ગણિત, સબ્જેક્ટ કોડ 050. પાર્ટ એ વિદ્યાર્થી મિત્રો છે તમારો MCQનો. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો અને પ્રત્યેક MCQનો 1 ગુણ છે. તેમાંનો પહેલો MCQ છે, નીચે આપેલ પૈકી Z થી Z પરનું એક અને વ્યાપ્ત વિધેય ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે એક વિધેય આપણે કેવી રીતે ચેક કરી શકીએ કે આપણે પ્રદેશમાંથી બે સભ્યો લઈએ અને જો f(x1) બરાબર f(x2) લેતા x1 બરાબર x2 મળે તો વિધેય એક થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે x+2 માં થશે, x³ માં એક થશે બરાબર, પણ વ્યાપ્ત થશે નહીં, કારણ કે ક્યુબ રૂટ ઓફ x એ હંમેશા પૂર્ણાંક સંખ્યા હશે નહીં. તેવી જ રીતે 4x છે, તેમાં પણ x/4 જ્યારે તમે લેશો બરાબર ત્યારે એ વ્યાપ્ત થશે નહીં. x² - 1 માં પણ તે વ્યાપ્ત થશે નહીં, અને માટે આપણને માત્ર એક જ વિધેય એવું મળે છે કે જે વ્યાપ્ત છે, એટલે જવાબ થશે બી. પછીનો પ્રશ્ન જોઈએ તો વિધેય f R થી R પરનું વિધેય છે અને કેવી રીતે વ્યાખ્યાયિત છે તો કે f(x) = 3x. તો f એ કેવું વિધેય છે તો અહીંયા તમે સાબિતી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આપણે પ્રદેશમાંથી રેન્ડમલી કોઈ પણ બે સભ્યો લીધા x1 x2 અને f(x1) બરાબર f(x2) આગળ x1 બરાબર x2 થાય છે, અને માટે f એ એક વિધેય છે. અને તેવી જ રીતે આપણને પ્રત્યેક y બિલોંગ્સ ટુ R માટે, એટલે કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે એવો x બિલોંગ્સ ટુ y/3 મળે કે જેથી f(x) બરાબર y થાય, અને માટે આ વિધેય વ્યાપ્ત પણ છે. અને આમ આપેલું વિધેય એક અને વ્યાપ્ત છે. પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણને બે વિધેયોનું સંયોજન કરવાનું કીધું છે. f પણ R થી R નું વિધેય છે, g પણ R થી R નું વિધેય છે. g કેવી રીતે વ્યાખ્યાયિત છે તો કે x-2 f કેવી રીતે વ્યાખ્યાયિત છે તો કે 2x + 1/2. હવે g of f(2/3) આપણે મેળવવું છે. તો વિદ્યાર્થી મિત્રો એ કેવી રીતે મળશે તો કે g of f(x), તો g of f(x) જ્યાં f(x) છે ત્યાં હવે આપણે શું લખીશું 2x + 1/2. હવે g of 2x + 1/2 કેવી રીતે મળશે કે જ્યાં વિધેય g માં x છે ત્યાં હવે આપણે 2x + 1/2 લઈ અને સાદુરૂપ આપીશું, એટલે કે આપણને g0 f(x) મળશે. અને હવે x બરાબર 2/3 લઈ અને સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે -5/6, અને જે છે તમારો ઓપ્શન એ. પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો tan inverse √3 - sec inverse -2 ની આપણે કિંમત મેળવવી છે. તો વિદ્યાર્થી મિત્રો, sec inverse -θ, હવે આપણી પાસે એક પ્રોપર્ટી છે કે ભાઈ sec inverse -θ ની જગ્યાએ શું લખાય તો કે π - sec inverse θ લખાય, એટલે કે અહીંયા π - sec inverse 2 લખાય. અને પછીની તો ગણતરી એકદમ ઇઝી છે. tan છે તે √3 ક્યારે થાય તો કે π/3 આગળ થાય, અને sec છે તેની કિંમત 2 ક્યારે મળે તો કે π/3 આગળ મળે, અને પછી સાદુરૂપ આપશો તો આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો -π/3, એટલે કે જવાબ થશે ઓપ્શન બી. હવે cot ઇન્વર્સ વિધેયની મુખ્ય કિંમત ધરાવતો અંતરાલ ખાલી જગ્યા છે. તો cot ઇન્વર્સનો આ તો તમારે યાદ રાખવાની વસ્તુ હતી વિદ્યાર્થી મિત્રો કે ભાઈ cot ઇન્વર્સની મુખ્ય કિંમતવાળી શાખા કઈ થાય તો કે ઓપન ઇન્ટરવલ 0 to π, એટલે ઓપ્શન એ છે તે આપણો સાચો જવાબ થશે. પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, tan inverse √3 - cot inverse -√3. તો ફરી પાછું આપણે અહીંયા એ જ પ્રોપર્ટી યુઝ કરી શકીએ કે cot inverse -θ ની જગ્યાએ શું લખાય તો કે π - cot inverse θ, એટલે કે π - cot inverse √3. હવે જ્યારે આ કૌંસની બહાર માઇનસ નિશાની છે, એટલે કે કૌંસની અંદર તમે માઇનસ નિશાની બધી ટર્મ્સને આપશો તો શું થશે tan inverse √3 - π + cot inverse √3. પણ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે tan inverse θ + cot inverse θ બરાબર શું થાય π/2, એટલે કે આ થશે π/2 - π, અને π/2 - π એટલે આપણો જવાબ થશે -π/2. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. તો કે શ્રેણીકો આપણને આપ્યા છે, તેની કક્ષાઓ આપણને આપી છે, અને py + wy વ્યાખ્યાયિત હોય તો નીચેના પૈકી શું સાચું છે તે આપણે મેળવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, શ્રેણિક પીનો અને વાયનો ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થાય જ્યારે પીના સ્તંભની સંખ્યા અને
વાયના હારની સંખ્યા સરખી હોય ત્યારે, અને અહીંયા તે છે. તેવી જ રીતે WYમાં પણ એ થાય છે. અને તમે જોઈ શકો છો કે PY અને WY એ બંનેની કક્ષા સરખી છે. PYની કક્ષા થશે 3/3, WYની પણ થશે 3/3. તો આપણે n બરાબર શું થઈ શકે, તો કે ભાઈ n બરાબર તમે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લો એ સાચું જ થશે, બરાબર. કારણ કે આપણને શું જોઈએ છીએ, પીની હારની સંખ્યા અને વાયની સ્તંભની સંખ્યા તેમજ ડબલ્યુની હારની સંખ્યા અને વાયની સ્તંભની સંખ્યા એ સરખી થવી જોઈએ. ધેટ્સ ઇટ, બરાબર છે. એટલે કે n બરાબર તમે 1 લ્યો, 2 લ્યો, 3 લ્યો, 4 લ્યો, તેની સાથે કાંઈ લેવા દેવા નથી. અને માટે ઓપ્શન બી છે તે સાચો જવાબ થશે. રાઈટ. ચાલો પછીનો પ્રશ્ન જો કે અહીંયા પ્રશ્નમાં ભૂલ છે વિદ્યાર્થી મિત્રો કે શ્રેણિક એની કક્ષા છે 2/3 અને બી ટ્રાન્સપોઝની કક્ષા છે 3/2 એટલે કે બી ડેશ. તો નીચેનામાંથી કયું વિધાન શક્ય નથી? કેમ? કારણ કે જો ભાઈ એની કક્ષા છે તે શું છે 2/3, તો ઓબ્વિયસલી એ ટ્રાન્સપોઝની કક્ષા એના પરિવર્ત શ્રેણિકની કક્ષા થાય 3/2. બી ટ્રાન્સપોઝની કક્ષા છે 3/2 તો એના પરિવર્ત શ્રેણિકની કક્ષા થાય 2/3. તો અહીંયા એ ગુણ્યા બી ટ્રાન્સપોઝ પણ વ્યાખ્યાયિત છે. કેમ? કારણ કે એ ગુણ્યા બી ટ્રાન્સપોઝ કરો તો આના હારની સંખ્યા, એના હારની સંખ્યા, એના સ્તંભની સંખ્યા અને બી ડેશની હારની સંખ્યા સરખી છે, માટે એ વ્યાખ્યાયિત છે. તેવી જ રીતે એ ટ્રાન્સપોઝ બી પણ વ્યાખ્યાયિત છે અને બી ટ્રાન્સપોઝ એ પણ વ્યાખ્યાયિત છે. પણ તમે અહીંયા જોઈ શકો છો શ્રેણિક એનો અને બીનો ગુણાકાર વ્યાખ્યાયિત નથી, કારણ કે એની સ્તંભની સંખ્યા 3 છે અને જ્યારે બીની હારની સંખ્યા 2 છે. આમ આ બંને નંબર્સ છે તે સરખા નથી અને માટે અહીંયા સવાલ એ આવશે કે નીચેનામાંથી કયું શક્ય નથી? તો જવાબ આવશે ડી. આગળનો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો, તો આપણને શ્રેણિક એ આપેલો છે તો ઇઝીલી આપણે એ સ્ક્વેર મેળવી શકીએ, બરાબર. અને તેમાંથી આપણે 4a બાદ કરતાં આપણને શું મળે છે, તો કે શ્રેણિક 5005 મળે. હવે આમાંથી 5 છે તે આપણે કોમન લઈ લઈએ તો આપણને અંદર બચેલો શ્રેણિક છે તે કયો હશે, તો કે આઈડેન્ટિટી મેટ્રિક્સ છે, એકમ શ્રેણિક છે, રાઈટ. અને માટે આપણો જવાબ થશે બી. હવે પાર્ટ બી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ગણ એમાં રહેલા સભ્યોની સંખ્યા છે 6 અને આર સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત છે, તો કે વાય એ એક્સ વડે વિભાજ્ય છે. તો સ્વવાચક સંમિત કે પરંપરિત સંબંધ છે કે નહીં તે ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના પ્રશ્નો છે તે આપણે સ્વાધ્યાયમાં સોલ્વ કર્યા છે, રાઈટ. વાય એ એક્સ વડે વિભાજ્ય છે તો 1 એ 1 વડે વિભાજ્ય છે, 2 એ 2 વડે વિભાજ્ય છે. આવી રીતે તમને ઘણી બધી ઓર્ડર પેર્સ મળશે અને પછી તમારે તે ચેક કરવાનું છે કે તે સ્વવાચક સંમિત અને પરંપરિત છે કે નહીં. સ્વવાચક માટે તમે શું ચેક કરશો કે XX બિલોંગ્સ ટુ આર છે કે નહીં. સ્વવાચક માટે શું ચેક કરશો, તો કે XY બિલોંગ્સ ટુ આર હોય તો YX બિલોંગ્સ ટુ આર છે કે નહીં. અને પરંપરિત માટે શું ચેક કરશો કે જો XY બિલોંગ્સ ટુ આર, YZ બિલોંગ્સ ટુ આર તો XZ બિલોંગ્સ ટુ આર થાય છે કે નહીં તે તમારે ચેક કરવાનું છે. ઓકે, તો ખૂબ જ ઇઝી પ્રશ્ન છે, જાતે થઈ શકે તેવો પ્રશ્ન છે. આગળનો પ્રશ્ન જોઈએ તો કે tan ઇન્વર્સ 2 cos 2 sin ઇન્વર્સ હાફની કિંમત શોધો. હવે વિદ્યાર્થી મિત્રો સાઇન ઇન્વર્સ હાફ, તો સાઇનની કિંમત હાફ ક્યારે થાય? π/6 આગળ થાય, એટલે કે સાઇન ઇન્વર્સ સાઇન π/6 એટલે કે 2 × π/6 એટલે કે π/3 થઈ ગયું. હવે cos π/3ની કિંમત શું આવે વિદ્યાર્થી મિત્રો? તો કે હાફ આવે, એટલે કે 2 × હાફ એટલે કે 2 ઉડી જાય, એટલે કે tan ઇન્વર્સ 1ની કિંમત આપણે મેળવવાની છે અને tan ઇન્વર્સ 1ની કિંમત શું થાય? π/4 થાય. એટલે આનો જવાબ પણ તમને ખૂબ જ ઇઝીલી મળી જશે. હવે આવા પ્રકારના પ્રશ્નો તો તમને બધાને ગમે છે, બરાબર. કે એ તમને શ્રેણિક એ આપેલો છે તેની કક્ષા છે 3/3. હવે એ સ્ક્વેર તમે ઇઝીલી કરી શકશો અને પછી તમે સાદુરૂપ આપશો એટલે તમને a² - 5a + 6i શ્રેણિક છે તે મળી જશે અને તેની કક્ષા પણ શું થશે? 3/3 થશે. ઓકે, ચાલો હવે વિભાગ બી જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો પ્રત્યેક પ્રશ્ન છે તે 3 ગુણનો છે, 2 પ્રશ્ન છે. XY સમતલની બધી જ રેખાઓનો ગણ L છે. હવે સમતલમાં તો અસંખ્ય ઘણી બધી રેખાઓ આવેલી હશે. હવે આરની અંદર L1 L2 ઓર્ડર પેર L1 L2 એ સંબંધ આરમાં ક્યારે આવે? કે જ્યારે બે રેખા એકબીજાને સમાંતર હોય ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ રેખા એ પોતાને તો સમાંતર હોય જ ને, સંપાતી રેખા, અને માટે સ્વવાચક તો થશે જ. હવે L1 એ L2 ને સમાંતર હોય તો ઓબ્વિયસલી L2 એ L1 ને સમાંતર થવાની જ છે અને માટે એ સ્વવાચક સંમિત પણ થશે. અને
જો કોઈ બે રેખા L1 અને L2, તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે L1 અને L2 સમાંતર છે, L2 અને L3 સમાંતર છે, તો ઓબ્વિયસલી L1 અને L3 પણ એકબીજીને સમાંતર થશે અને માટે આ સંબંધ છે તે કેવો છે? તો કે સામ્ય સંબંધ છે. રાઈટ. એટલે આ પ્રશ્ન પણ આપણે સ્વાધ્યાયની અંદર આપેલો છે અને તમે જાતે તેને સોલ્વ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, એની પછીનો પ્રશ્ન જો તો આ પણ આપણને સ્વાધ્યાયમાં આપેલો છે, પણ હું તમને આને કેવી રીતે સોલ્વ કરી શકાય તે સમજાવી દઉં. તો કે અહીંયા સાઇન ઇન્વર્સ 5/13 બરાબર θ1 લઈ લો અને એના ઉપરથી θ1 છે તેને tan ઇન્વર્સની ટર્મમાં લઈ આવો. તેવી જ રીતે θ2 છે તેને tan ઇન્વર્સની ટર્મમાં લઈ આવો. બરાબર. tan ઇન્વર્સ tan θ બરાબર શું થાય? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ કરશો એટલે મળી જશે. અને પછી આપણે સૂત્ર વાપરી શકીએ કે ભાઈ tan ઇન્વર્સ આલ્ફા પ્લસ બીટા અપોન 1 માઇનસ આલ્ફા બીટાની જગ્યાએ શું લખાય? તો કે tan ઇન્વર્સ આલ્ફા પ્લસ tan ઇન્વર્સ બીટા. બરાબર છે. અને તમે સાદુરૂપ આપશો એટલે કે તમને tan ઇન્વર્સ મળશે અને ફરી પાછું tan ઇન્વર્સ છે તેને તમે સાઇન ઇન્વર્સમાં કન્વર્ટ કરી નાખો એટલે તમને જવાબ છે તે ઇઝીલી મળી જશે. ચાલો, હવે છેલ્લો વિભાગ ડીનો પહેલો પ્રશ્ન છે કે શ્રેણી કે આપણને આપેલો છે અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે મેં લાઈવ લેક્ચરની અંદર આ સોલ્વ કરાવ્યું તો ત્યારે કીધું હતું કે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. રાઈટ. એટલે તમારે આ સ્વાધ્યાયમાં તમને આનો ઉત્તર મળી જશે. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ cos 2θ બરાબર શું થાય? 1 માઇનસ tan સ્ક્વેર θ અપોન 1 પ્લસ tan સ્ક્વેર θ. અને તેવી જ રીતે sin 2θ બરાબર શું થાય? તો કે 2 tan θ અપોન 1 પ્લસ tan સ્ક્વેર θ. તો અહીંયા તમે ડાબી બાજુનું અને જમણી બાજુનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ છે તે મળી જશે. અને આ પ્રશ્ન પણ સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર પડી હશે અને મજા આવી હશે. જો તમને આવું જ અવનવું કોન્ટેન્ટ જોઈતું હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.